નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો યુનિટ નંબર 6 ધ સ્કાય ઇઝ ફેલિંગની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ 4ના ધોરણ 4 વિષયના અંગ્રેજીનું યુનિટ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે। તો શરૂ કરીએ। ધ સ્કાય ઇઝ ફેલિંગ, લેટ્સ પ્રેક્ટિસ। તો આ રાઇમિંગ વર્ડ્સ, યુઝ ઓફ ડિક્શનરી, આ રીતની આપણે પ્રેક્ટિસ કરવાની છે। તો આગળ જોઈએ। એક્ટિવિટી 1, રિએક્ટ એન્ડ એન્જોય। તો આ રીતની ઇટ્સ માય વિશ, આઈ વેર અ ફિશ, આઈ વુડ ગો ટુ સ્કૂલ, આ રીતનું તમારે વાંચવાનું છે। I would be cool, my friend would be sun, I would be fun। Activity 2, see the example and write the rhyming words from the above rhymes। આ રીતનું તમને એક ઉદાહરણ આપ્યું છે। હેન, આડું લખો એટલે હેન ને ઊભું લખો એટલે પેન, વચ્ચે ઈ છે કોમન આવશે। એ જ રીતનું આપણે અહીંયા પેલું પૂરવાનું છે સન, SUN સન, અને ઊભું છે FUN ફન। તો આ રીતનું યુ છે એ કોમન આવશે। આગળ જોઈએ। તો અહીંયા ત્રીજું અને ચોથું, તો પહેલાં આપણે ત્રીજું છે સ્કૂલ, SCHOOL, સ્કૂલમાં COOL એટલે ઓ છે કોમન આવશે। અને ચોથું છે ફિશ ને વિશ, તો ફિશ FISH WISH, તો આઈ કોમન આવશે। ત્યાર પછી એક્ટિવિટી 3, એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર। તો ABCDના ક્રમ મુજબ ગોઠવવાના છે। તો વિશ, સ્કૂલ, ફ્રેન્ડ, સન, ગોટ। તો અહીંયા ફ્રેન્ડ છે એ પહેલાં આવશે, ABCD પ્રમાણે F પહેલાં આવે, પછી G આવશે, પછી S વાળા બે છે એમાં સ્કૂલ અને સન, તો SC, બીજો અક્ષર છે C થી શરૂ થાય એટલે પહેલાં આવશે, અને પછી સનમાં બીજો અક્ષર છે U થી પછી આવશે, અને વિશ। તો આ રીતના તમારે અહીંયા ટ્રેનના ડબ્બામાં આ રીતના કકાવરીના ક્રમ પ્રમાણે લખવાના છે। ત્યાર પછી એક્ટિવિટી 4 આપી છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નથી। ખાસ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના આપણે સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વઅધ્યયન પોથી ધોરણ 4નો ભાગ 4નું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। આવા ઘણા બધા સોલ્યુશન પણ તમને મળવાના છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફેલિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। તો જે સ્ટોરી છે બુકમાંથી વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે। વેર ડીડ ધ રેબિટ લીવ, રેબિટ લીવ ઇન ધ ફોરેસ્ટ। બીજું, અ ફોક્સ વોઝ સ્લીપિંગ અંડર ટ્રી, સાચું કે ખોટું કહે છે, ટ્રુ ઓર ફોલ્સ। તો વાક્ય છે ખોટું છે, ઝાડ નીચે શિયાળ નહોતું સૂતું। ત્યાર પછી ત્રીજું છે વોટ ડીડ ફેલ ઓન ધ રેબિટ, રેબિટ ઉપર શું પડ્યું, તો લીફ ફૂલ ઓન રેબિટ, રેબિટ ઉપર પાંદડું પડ્યું। ચોથું, હુ સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ, તો સસલા સાથે દોડવાનું કોણ છે, ફોક્સ, ડોંકી, મંકી, રનિંગ વિથ ધ રેબિટ, આ બધાએ સસલા સાથે દોડવાનું શરૂ કર્યું। રાઇટ, પાંચમું, રાઇટ ઓન ઓપોઝિટ વર્ડ ક્રાય, ક્રાય એટલે રડવું, રડવુંનું વિરુદ્ધાર્થી શબ્દ થાય લાફ એટલે હસવું। ત્યાર પછી એક્ટિવિટી 5, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર, આ ફકરો વાંચવાનો છે અને પ્રશ્નનો જવાબ લખવાના છે। હેલો ફ્રેન્ડ, આઈ એમ નરેન, મીટ માય બ્રધર નીરવ, હી ઇઝ 11 years old, વી સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 4, વી લીવ એન્ડ પ્લે ટુગેધર, હી લાઇક ક્રિકેટ, આઈ લાઇક ચેસ, આઈ લવ માય બ્રધર વેરી મચ। તો ખાલી જગ્યા પૂરવાની છે। તો નરેન ઇઝ નીરવ્સ બ્રધર, તો ખાલી જગ્યામાં આવશે બ્રધર, પછી બીજી ખાલી જગ્યામાં નીરવ આવશે, ઇઝ 11 years old, ત્રીજી ખાલી જગ્યામાં નરેન આવશે, નરેન લાઇક ચેસ, ચોથી ખાલી જગ્યામાં ક્રિકેટ આવશે, નીરવ લાઇક ક્રિકેટ, અને પાંચમી ખાલી જગ્યા રાઇટ ઓપોઝિટ ડિસલાઇક, તો ડિસલાઇકનો વિરુદ્ધાર્થી શબ્દ લાઇક। તો ખાસ ચેનલને લાઇક કરવાનું છે, વિડીયો છે એને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ત્યાર પછી એક્ટિવિટી 6, મેચ ધ પિક્ચર સુટેબલ સેન્ટેન્સ। તો અહીંયા ધ 2 cats સો પીસ ઓફ બ્રેડ, તો એ ત્રીજું વાક્ય છે, સોરી સી વાળું વાક્ય છે।
એટલે પહેલાની સામે સી આવશે. તો અહીંયા ધ 2 cats saw piece of bread એનું ત્રીજું સી નામનું પિક્ચર છે ત્યાં આવશે. બીજું 2 cats began to fight for bread, તો બે બિલાડી બાંધવા માંડી, તો એની સામે આવશે એ વાળું ચિત્ર. અને ત્રીજું અ monkey saw them said it will share it equally, તો વાંદરાએ જોયું ને ભાગ પાડવાનું છે, તો એ બી નામનું વાક્ય છે. તો પહેલા સામે સી નામનું ચિત્ર, બીજા સામે એ નામનું ચિત્ર અને ત્રીજા સામે બી નામનું ચિત્ર. આગળ જોઈએ. ત્યાર પછી ચોથું છે અ મંકી બીટ બ્રેડ મેક ઇટ ઇક્વલ, એ ઈ નામનું ચિત્ર છે એ આવશે. અને પાંચમું છે એની સામે ડી નામનું ચિત્ર આવશે. આ રીતના ચિત્ર તમારે જોડવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 7 સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ અને આન્સર ધ ક્વેશ્ચન. આ ટેબલ વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. સ્ટુડન્ટ સોફિયા, પ્રતાપ, સોનલ, જયેશ લાઇકમાં ચેસ, ક્રિકેટ, કબડ્ડી, કેરમ. ડિસલાઇકમાં ક્રિકેટ, કબડ્ડી, કેરમ, ચેસ. તો સોફિયા છે ને ચેસ ગમે છે, ક્રિકેટ નથી ગમતી. અફતાબ છે ને ક્રિકેટ ગમે છે, કબડ્ડી નથી ગમતું. સોનલને કબડ્ડી ગમે છે, કેરમ નથી ગમતું. જયેશને કેરમ ગમે છે, ચેસ ગમતું નથી. તો પ્રશ્ન આપ્યો છે પેલો, હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર, તો ધેર આર 4 સ્ટુડન્ટ. કેટલા વિદ્યાર્થી છે? 4 વિદ્યાર્થી છે. ત્યાર પછી બીજું ડઝ આફતાબ લાઈક કબડ્ડી? નો, આફતાબને કબડ્ડી ગમતી નથી. ત્રીજું હુ ડિસલાઇક ચેસ, તો જયેશ ડિસલાઇક ચેસ. ચોથું વિચ આર ઇન્ડોર ગેમ્સ, ચેસ અને કેરમ એ અંદરની રમત છે, બેસીને રમે એવી. પાંચમું વિચ ગેમ ડુ યુ લાઇક, તમને ગમતી ગેમ, તો કે ક્રિકેટ, કબડ્ડી અને ખોખો. ત્યાર પછી એક્ટિવિટી 8 છે સી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ. બ્રેકેટમાં પહેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ચિલ્ડ્રન, ટ્રેન, બલૂન, મેન, સ્વીટ, શોપ, ટોય, શોપ, બેગર, પોલીસમેન, પીપલ. તો જોઈએ વાક્ય. તો આ તમને પહેલું, બીજું ને ત્રીજું 3 બનાવીને આપ્યા છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ફેર, ધેર ઇઝ બલૂન મેન ઇન ધ ફેર, ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ફેર. તો ત્યાર પછીનું આપણે નીચે વાક્ય લખવાનું છે ખાલી જગ્યામાં. ધેર ઇઝ અ ટ્રેન ઇન ધ ફેર, ધેર ઇઝ સ્વીટ શોપ ઇન ધ ફેર. આ રીતના વાક્ય લખવાના છે. ત્યાર પછી ધેર ઇઝ અ ટોય શોપ ઇન ધ ફેર, ધેર ઇઝ બિગન ઇન ધ ફેર, ધેર ઇઝ પોલીસમેન ઇન ધ ફેર, ધેર આર મેની પીપલ સીન ઇન ધ ફેર. આ રીતના વાક્ય થશે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી એ પણ સોલ્યુશન છે મેળવી શકે. ત્યાર પછી એક્ટિવિટી 9 સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હુ, વેર ને વોટ આપ્યું છે, તો એમાં પહેલી ખાલી જગ્યામાં વોટ ઇઝ યોર નેમ આવશે. બીજું ખાલી જગ્યા છે એમાં હાઉ ઓલ્ડ આર યુ. ત્રીજી ખાલી જગ્યામાં વેન યોર બર્થડે, તો ત્રીજી ખાલી જગ્યામાં વેન આવશે. કોર્સમાંથી શબ્દ પસંદ કરવાનો છે. આ રીતનો શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં વેર આવશે. વેર ડુ યુ લીવ. પાંચમી ખાલી જગ્યામાં હુ આવશે. હુ ઇઝ યોર ક્લાસ ટીચર. છઠ્ઠી ખાલી જગ્યામાં હાઉ મેની આવશે. હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન યોર ક્લાસ. ત્યાર પછી એક્ટિવિટી 10 આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કોર્સમાં પેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં અહીંયા તમારે માય લખવાનું છે. બીજી ખાલી જગ્યામાં ઇઝ લખવાનું છે. ત્રીજી ખાલી જગ્યામાં ઓવર લખવાનું છે. તો આઈ એમ ક્રિકેટર, ધીસ ઇઝ માય બેટ. બીજું હી ઇઝ ડોક્ટર, ધીસ ઇઝ હિઝ હોસ્પિટલ. ત્રીજું વી આર સ્ટુડન્ટ, ધેટ ઇઝ અવર સ્કૂલ. ચોથી ખાલી જગ્યામાં હી ઇઝ ભાવેશભાઈ, ધીસ ઇઝ હિઝ કાર. પાંચમી ખાલી જગ્યામાં સી ઇઝ કૃપા, ધીસ ઇઝ હર બેગ. છઠ્ઠી ખાલી જગ્યામાં ઇટ ઇઝ ઓન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ ટ્રંક. ત્યાર પછી એક્ટિવિટી 11 આપી છે રાઇટ ધ વર્ડ એન્ડ સો ઓન ઇન એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ પ્રમાણે તમારું વાક્ય બને છે. જે બાસ્કેટ આપ્યું છે અને બાજુમાં બોલ છે, તો બાસ્કેટ પ્લસ બોલ એટલે બાસ્કેટ બોલ થાય. તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે, સ્પેલિંગ બનાવવાના છે, બરાબર. તો બાસ્કેટ વત્તા બોલ એટલે બાસ્કેટબોલ. આગળ જોઈએ. અહીંયા ટીથ એટલે દાંત અને બાજુમાં આપ્યું છે બ્રશ, તો
ટીથ પ્લસ બ્રશ એટલે ટૂથબ્રશ થાય, બરાબર? આ રીતનું ટીથ પ્લસ બ્રશ એટલે ટૂથબ્રશ. ત્યાર પછી સન પ્લસ ફ્લાવર એટલે સનફ્લાવર, સૂર્યમુખીનું ફૂલ. સન પ્લસ ફ્લાવર એટલે સનફ્લાવર. રેઇન, રેઇન એટલે વરસાદ. બો એટલે ધનુષ. તો રેન વત્તા બો એટલે રેનબો, મેઘધનુષ્ય. ફાયર વત્તા બ્રિગેડ એટલે ફાયર બ્રિગેડ. ફાયર વત્તા બ્રિગેડ એટલે ફાયર બ્રિગેડ. ફૂટ વત્તા બોલ, ફૂટ એટલે પગ અને બોલ એટલે દડો, તેનું ભેગું કરેલ ફૂટબોલ. ફૂટબોલ એટલે દડો, ફૂટબોલ રમવાનો દડો. ત્યાર પછી ફકરો છે, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. યુ, વિચ ફ્રૂટ ડુ યુ લાઇક મમ્મી? મમ્મી છે આઈ લાઇક મેંગો, તો તમારે ખાલી જગ્યામાં મેંગો લખવાનું છે, જગ્યા આપી છે એમાં. યુ, વિચ વેજીટેબલ ડુ યુ લાઇક મોસ્ટ પાપા? તો પાપા છે આઈ લાઇક પોટેટો, તો એ વાક્ય તમારે પૂરું કરવાનું છે પાપાવડું, આઈ લાઇક પોટેટો. યુ, વિચ ઇઝ યોર ફેવરિટ સ્વીટ ગ્રાન્ડમધર? તો ગ્રાન્ડમધર છે લેડી, લાડુ, સોરી, અહીંયા લાડુ છે લખવાનું, ગ્રાન્ડમધર છે લેડી નહીં પણ લાડુ લખવાનું છે, સુધારી લેજો. LUDDU, લાડુ. યુ, વિચ ઇઝ યોર ફેવરિટ કલર ગ્રાન્ડફાધર? ગ્રાન્ડફાધર છે ગ્રીન. તો આ રીતનું છે. તો પહેલી ખાલી જગ્યામાં એના મમ્મીને ગમે છે મેંગો, પછી પપ્પાને પોટેટો ગમે છે, ગ્રાન્ડમધરને લાડુ, અહીંયા લાડુ LADDU, છેલ્લે વાય છે અહીંયા યુ આવશે, લાડુ. અને ગ્રાન્ડમધર છે એને કલર ગમે છે ગ્રીન. ત્યાર પછી પ્લે વર્ડ ચેન ફોર એક્ઝામ્પલ. તો અહીંયા ચેન તો બોયઝ છે, તો બોયઝનો છેલ્લો અક્ષર વાય છે, તો વાય ઉપર સ્પેલિંગ યલો. યલોમાં છેલ્લો અક્ષર W છે, તો W ઉપરથી વિન. વિનમાં છેલ્લો અક્ષર N છે, તો N ઉપરથી નોઇઝ. અને છેલ્લો અક્ષર E છે, તો E ઉપરથી ઇયર. પછી બીજું મીમાં છેલ્લો અક્ષર E છે એટલે એલ્બો. એલ્બોમાં છેલ્લો અક્ષર છે W, તો વિથ. વિથમાં છેલ્લો અક્ષર છે H, તો હટ. હટમાં છેલ્લો અક્ષર છે T, તો ટોય. ત્યાર પછી સ્ટાર્ટમાં છેલ્લો અક્ષર છે T, તો T ઉપરથી ટોય. ટોયમાં છેલ્લો અક્ષર Y છે, તો Y ઉપરથી યલો. યલોમાં છેલ્લો અક્ષર W છે, W ઉપરથી વ્હાઇટ. અને વ્હાઇટમાં છેલ્લો અક્ષર E છે, તો E ઉપરથી એગ. ત્યાર પછી ગોમાં છેલ્લો અક્ષર છે O, તો O ઉપરથી ઓરેન્જ. અને ઓરેન્જમાં છેલ્લો અક્ષર છે E ઉપરથી ઈગલ. ઈગલમાં પાછો E છે, તો આઈમાં પાછો E છે, તો ઈસ્ટ. આ રીતના તમારે મિત્રો સ્પેલિંગ બનાવવાનું છે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મેથ્સ બાય પંકજ કાપડિયા આપણી ચેનલનું નામ છે, અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો ખાસ આપણે આ વિડીયોમાં જોયું ધોરણ 4 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.